જમવાની વિડીયો ને આપણે ઉઠી ગયા છીએ વગેરે છે 8:30. પપ્પા અહીંયા શંખ વગાડે છે ને દીવાબત્તી તૈયારી થઈ ગઈ છે. આપણો વિડીયો ચાલુ છે. મમ્મી શું બનાવો નાસ્તો? समझ लो चौमासे जैसा ही दिख रहा है. बारिश शुरू हो गई ऐसा लगता है, या तो मेघरवा है, इसको मेघरवा बोलते हैं, मालूम नहीं पड़ रहा है. झाकड़ जैसा हो गया है, इसको मेघरवा बोलते हैं, ऐसा कहते हैं सब. हल्की हल्की बारिश भी चल रही है, मेघरवा भी है. જતા વાગી છે 12 ને સુમિતભાઈ જમે છે. આમ ના કરતો જો અમારી જોઈકા આવી ગઈ છે, ફરવા ગઈ હતી. આ તો આ કાકડી છે કે ઓલું વગાડવાનું શું આવે? આ જો કેવડી મોટી કાકડી. તમને દેખાડું. આટલી બધી મોટી ને આવી બધી જાડી કાકડી. જેટલી જાડી તો જો મારા બે હાથ ભેગા કરું તો થાય. કાકડી હે કે કાકડો હે? ઓલું હે ભૂંગળું ભૂંગળું વગાડવાનું આવે. ભૂંગળું એ ભૂંગળું છે. જોઈચા મામાના ઘરેથી આવી ગઈ છે, દાદુના ગલે પાછી હવે. એ જોઈચા ઉઠી જશે એમ. ચાચુ પાણી ઢોળે. થઈ ગયા છે ધૂપ દીવા. ભલે રહી રેવા દે, વાંધો નહીં. વાંધો તો વઘાર ને તો આ તો છે લાલ મરચાની ચટણી. ફેવરિટ અમારા ઘર બધાને, ઘરમાં બધાને. શું લાવ્યો છું મેં વંશ? નળ અહીંયા મમ્મી ઓલું લાલ મરચાં ચટણી કરે આખું ના બળે એટલે હવે નહીં બળે. હા થઈ ગયું. છાસ બનાવેલી. એ પાણી એમાંથી નાખેરો કે મતલબ એ ઉથલા નળ બદલાવાનું. લઈ આવો. નળ ફિટ કર્યો ચાચુ એ. આ જોઈચા ટાટા. ગીતા જાય છે માર્કેટમાં ખરીદી કરવા. એ લીક થાય જો, એ તો ટાઈટ કરવું પડે આમ.
અત્યારે પપ્પા મમ્મી માટે કંઈક સરપ્રાઈઝ બનાવે છે. જોઈ શું બનાવો. સરદસ શું થોડુંક પાણી શરદી ઉધરસ હોય ને પીને કેમ કે મને છે ઉધરસ બે ખતરનાક વાળી માલિકાને બહુ થઈ ગઈ છે ને શરદી અને ઉધરસ હા આ પાણી ગરમ કરીને પીવડાવશો ને ખતરનાક વાળી ફૂલોન ચાકા જામ ઉધરસ હળદર જે વસ્તુ રહી ને એ એક જાતની દવા જ છે એન્ટીબાયોટિક એવું કંઈક કહેવાય બહુ નથી ખબર મને એમ કે અમેરિકા વાળાએ કે હળદરમાં જે ગુણ છે એ કે વસ્તુ નથી ના ના બરોબર ને મમ્મી અહીંયા શાંતિથી બેઠા છે. મમ્મી શું હોય વારે ઘડે મમ્મી મમ્મી આટલી વારમાં ઉકળી ગયું મને મારી રીતે કરવા આ તો સુમિતભાઈ ને પપ્પા વચ્ચે બબાલ થઈ ગઈ. નહીં કરો ગેસ કરો ચાલુ કરો બધું થાય નિરાંતે થાય ધીમો હે એનાથી કાંઈ ના કરાય બાય એકવાર મને મધ ને એમાં લીંબુ નાખીને કરી દીધું હતું એનાથી મસ્ત ઉધરસનો ફરક પડી જાય હવે આજ આ કરી લે તો કાલે કરતું નહીં પડે બરોબર નખત્રાજ કરવાના નખત્રાજ કરવાના આયુર્વેદિકમાં કોઈ દી કાંઈ તકલીફ પડે નહીં બરોબર? ઠીક હે. બસ બહુ ગરમ ના કરજો પીવા જેવું કરજો તો ફાઇનલી બની ગયું છે. હર્બલ ટી જેવો સ્વાદ આવે Herbal tea સવારમાં છે. પીધું હતું તમારે સેજ મધ નાખો તો નાખી દો બેટી પર નાખી દો અમારું મધ આવી રહ્યું છે દેશી મધ છે નેચરલ. ગામડેથી આપણે આવ્યું નેચરલ મધ અને જે રેગ્યુલર બારે બોટલ મળે આ બેના કલરમાં જો કેટલો ફરક છે આ બોટલ બહાર નહીં હે હા મધ નેચરલ ગામડેથી આવેલું હોય પણ તમે આ નેચરલ મધ નો જોવો ને ઓલું સેજ ઘાટું આવે થોડુંક લાઈટ. દેશી અમુક નું આ ઘાટું આવે ઓલું આછું આવે દેશી મધ વ્હાઈટ જ હોય હંમેશા તમારે પીવાનું અમારે ખાલી નથી પીવાનું તો હું તો પીસ જ આપણે કઈ થયું નથી એટલે આપણે પીશું નહીં. મમ્મી આ મમ્મી શું છે પપ્પા બનાવીને લઈ આવે. ભલે લઈ તો ગાઈસ કાંઈ વાંધો નહીં હમણાં આપણો વિડીયોનું શેડ્યુલ નથી પછી કરશું હે. ધીમે ધીમે આવી જશે તો તમે અમને બધાને આમને આમ સપોર્ટ કર્યા રહેજો. આ બાજુ રહેજે. હા હા, ઓકે, લઈ તેમ આવ્યો. કે આમાં કાંઈ યુટ્યુબમાં જોયું હોય તો કોને સલાહ દીધી જમી કરી બેઠા હવે બહાર ગયા જઈ તો ગાઈસ અત્યારે બા ગયા કરી દઉં કચ્છમાં. એનો બાનો અત્યારે ફોન આવ્યો છે. બાનો અત્યારે ફોન આવ્યો. પપ્પા કેવું બનાવ્યું મમ્મી પપ્પા? ખારું ખારું એકદમ મસ્ત હે નેચરલ હે આ શું કરે કે ફૂટે હે ટાઈમ બતાડતો હતો. મસ્ત બનાવ્યું જો નેચરલ આ ઉધરસ ન મટી જાય તો મને કહેજો મટી મમ્મી ન મટી બસ જાય હવે પછી જાજુ ઘણું બધું થઈ કેવું ઉધરસમાં ફરક પડ્યો મમ્મી? તરત ને તરત તો ફરક તો વાર લાગે 2 દિના બનાવે હમણાં નથી બનાવતા. આખી તો ફરક જ હે. તો પૂછવું તો જવાબ નથી દેતા. આ તું અત્યારે કહેતા ફરક પડ્યો એટલે ફરક તો તમને આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. બાય બાય.